રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં શુક્રવારે 30 ફેબ્રુઆરી સાંજે એક્શન ફિલ્મને ટક્કર મારે એવા દ્રશ્યો સર્જાયા હતા. બેફામ થાર ચાલકે નશાની હાલમાં રસ્તા પર રીતસરનો આતંક મચાવ્યો હતો. શેઠ વડાળા પંથકમાં 4 થી 5 વાહનનો અડફેટે લઈ ફરાર થયો હતો. જે બાદ ભાયાવદરના સરદાર ચોકમાં પણ તેનો પીછો કરતી પોલીસની વાનને ટક્કર મારી હતી. થાર ચાલકને કાબૂમાં લેવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરે રિવોલ્વર કાઢી હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. ઘટનાની વિગતો અનુસાર જામનગરના મહેન્દ્રસિંહ જાડેજા થાર ચાલક દારૂના નશામાં બેફિકરાઈથી અને માણસોની જિંદગી જોખમાય તે રીતે તેના હવાલાવાળી થાર લઈને નીકળ્યો હતો. જેણે શેઠ વડાળા પંથકમાં દારૂના નશામાં 4 થી 5 વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. જેને લઈ શેઠ વડાળા પોલીસની 112 વાન તેનો પીછો કરી રહી હતી. આ અંગે માહિતી ભાયાવદર પોલીસને મળી હતી. જે બાદ પાયવી સી. પરમાર અને તેમની ટીમે અરણી રોડ અને સરદાર ચોક ખાતે નાકાબંધી કરી હતી. એટલું જ નહીં, પાયવી સી. પરમાર સહિતના પોલીસ કર્મચારીઓ ભાયાવદર ગામે અરણી રોડની ગોળાઈ પર રસ્તો રોકી ઊભા હતા. ત્યારે અચાનક બેફામ રીતે આવી રહેલા થાર ચાલકને કાબૂમાં લેવા એટલે કે અટકાવવાનો પ્રયાસ કર્યો. જો કે થાર ચાલકે ઊભા રહેવાને બદલે થારને પૂરઝડપે ભગાવી અને બેફિકરાઈથી હંકારી મૂકી હતી. એ સાથે જ પોલીસની વાને થાર ચાલકનો પીછો કરી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો. થારનો પીછો કરતા સમયે સરદાર ચોક ખાતે પહોંચ્યા ત્યારે પોલીસની વાનને પણ આ બેફામ થાર ચાલકે ટક્કર મારી હતી. એ સમયે ત્યાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. સાથે જ કોઈ એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોવા એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સાથે જ અન્ય પોલીસ કર્મચારી થાર રોકવા માટે ચાલકને ચેતવણી આપે છે. જો કે નશાની હાલતમાં થાર ચાલક હોવાથી થાર ભગાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે પાયવી સી. પરમારે થાર ચાલકને અટકાવવા માટે રિવોલ્વર કાઢી હોવાનું પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. એ સાથે જ અન્ય પોલીસ કર્મચારી થારમાંથી ચાલકને બહાર કાઢે છે. લોકોએ થાર ચાલકને મેથી પાક ચખાડ્યો. કલાકોની મહામહેનતે બેફામ થાર ચાલકને કાબૂમાં લેવામાં પોલીસને સફળતા મળી. એ સાથે જ બેફામ ડ્રાઇવિંગથી રોષે ભરાયેલા લોકોએ થાર ચાલકને બહાર કાઢી મેથી પાક પણ ચખાડ્યો હતો. જો કે પોલીસે તુરંત મધ્યસ્થી કરી આરોપીને ટોળાના મારથી બચાવી લીધો હતો અને પોલીસ વાનમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ભાયાવદર પોલીસે આરોપીનો કબજો શેઠ વડાળા પોલીસને સોંપ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ હવાલાવાળી સફેદ કલરની કાર પણ જપ્ત કરવામાં આવી છે. રાજકોટ રેન્જાઈજી અનેની સૂચના મુજબ ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસોમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.